સાંભળો તમે સઠ્ઠીની ખાટલીમાંથી પડી ગયો તો આમાં ખાપિયા નાખેલા છે સીધો નહીં થાય બસ બસ ભાંગી જાહે હા એમાં હાડક્યા છે ભાંગી જાહે જય થાવ બાપુનો જય થાવ અરે આવ કોણ છે શું તારું નામ અને શા માટે અહીં આવ્યો અરે બાપુ આડીદર બોડીદર થી આવું છું મારું નામ પાસા લાખા છે મારા ભાઈનું નામ તો તમે કદાચ સાંભળ્યું છે 5 ગામની પટેલની પાઘડી પહેરેલી છે નાચના પટેલ છે બાપુ ઈ વળી અમે 3 ભાઈઓ દેવાજભાઈ પાસાભાઈ આલ્યાભાઈ એટલે હું તું થઈને સોથો હા 2 વાર તું ગણા હા એટલે ત્રણે જ તે બાપુ આ તો 3 જ ભાઈઓ છે 4 નો આ તે 3 ભાઈઓ ફરી ગણતો એક દેવાજભાઈ એક આલ્યાભાઈ એક પાસાભાઈ અને એક પુ પાસો કોણ તો પાછો તું નો તું ગણે એટલે ભાઈઓ એવું થતું જ બાપુ હવે આંકડા ગણતા આવડતું નથી ભૂલ થઈ ગઈ છે 3 ભાઈઓ છે બાપુ ખરી વાત છે 3 ભાઈ છો ને બરોબર છે પણ અહીંયા સુધી આવવાનું કારણ હવે એમાં બાપુ એવું હતું મારા ભાઈને મેં કીધું મારે નોખું થવું છે મને મારો ભાગ આપી દો તે ભાઈએ ના પાડી તે બાપુ હું તમારી પાસે આવી જાઉં મારા ગરીબ માણસનું આવું કામ નહીં કરી દો તમે અરે પાછા એવા ઘરના વહીવટમાં રાજ માથું ન મારે નહીં મારે બાપુ ન મારે ઘરનો વહીવટ ઘરના 5 તમારા પટેલ બોલાવી લો મોટા એને બોલાવીને સીધું કરો અરે બાપુ 5 હું 25-30 જણાને બોલાવ્યા બધા ચા પીવા વાળા હતા અને બાપુ બધા પીનું મારવા વાળા હતા એકેય હાથું ન કીધું બાપુ ભાગ આપી દો સારી હામું એકેય બાપુ ન જોયું નાચના પટેલ છે નાતના પટેલ છે એનું અભિમાન કહેવાય ને તું એનો નાનો ભાઈ છે પણ બાપુ મારે નોખું થવું છે નોખું ન થવાય અને જા તારા 5 ભાઈઓને બોલાવી અને ઘરનો મામલો ઘરે પતાવી લો અમારા આજ માથું ન મારે નીકળ કાંઈ વાંધો નહીં બાપુ ભાગ અપાવે કે ન અપાવે આ તો રાજના હિતની વાત છે આ આયલા વાંકડા જેવું મોઢું કર્યું પ્રધાનજી જી મહારાજ ઓલા પાછાને પાછો બોલાવો જતા જતા રાજ વિશે ગુણગુણ કરતો હોય હા મહારાજ આપણા હિત માટે કહેતો હોય હજે દૂર નહીં જોય મજેવડી દરવાજે માન સહિત પાછા પટેલ કહે અને પાછા રાજ કચેરીમાં લાવો બહુ સારું આ ભાઈ એટલે હમણે તો ધક્કા મારતા ને ગરવા નથી દેતા ને કેમ પાસાભાઈ આવો આવો ભાઈ આવો આવો પાસાભાઈ અહીંયા બેહો આલે લે બેહો 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 હમણે હેઠા બેહતા હતા એના બદલે કે અહીંયા બેસો અહીંયા બેહો પાછા ભાઈ અહીંયા આલે લે બેસો પાછા પટેલ બેસો પાસા પટેલ પાસામાંથી પાસા પટેલ બેસો આયો હો તારો જમાનો પાસા પટેલ બરોબર છે હમણાં ગરવા નથી દેતા આવો પાછા ભાઈ આવો પાછા પટેલ બોલો બાપુ નીચે બેહો આ આસન તમારી માટે છે બાપુ બેહું પણ મારું કામ કરી દેજો તારું એક નહીં અનેક કામ કરી દેવાના છે હું બાપુ વાત કરો છો હા તો પણ મારે ઓલી નાચની પાઘડી પણ પહેરવાનો શોખ છે એ પણ તને પહેરાવી જા એમ બાપુ હા તો તમને એક વાત કરું કરી દે આ જુનાગઢ ની ઉપર પેલા રાજ કોણ કરતું હતું રાડિયા તો એનો કોઈ વંશ વારસદાર ખરો એનો કોઈ વસવાર સાથ નહીં તો બાપુ તમે નિંદર કરો છો નિંદર શું વાત કરે હા બાપુ તમે ઝોલા ખાવ છો શું એનો વંશ વેલો છે ક્યાં છે મારા ભાઈ મોટા ભાઈ ને ના ઉછરીને મોટો થાય છે શું હા બાપુ તારા ભાઈ હા ત્યાં મારો દુશ્મન હા તમારો દુશ્મન દોડેથી મોટો થઈ રહ્યો છે હા બાપુ આ 5 લાખ કોઈ દી ખોટું બોલે નહીં. અને જૂઠું બોલે તા એ મહારાજ જો જૂઠું પડે તો એ તમારી શમશેર અને 5 લાખાનું માથું બાપુ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. ખરી વાત છે
જો જૂઠું બોલતો તો માથું ઉડાડી નાખજો. તો જાઓ જુનાગઢની અંદર મહેમાન ગતિ માળવો અને હમણાં જ હું તમારા ભાઈને કચેરીની અંદર બોલાવું છું. તો હાલો લ્યો જુનાગઢમાં દર્શન કરવી નરસિંહ મહેતાના કાયાના કલ્યાણ તો થાય. બરોબર છે પ્રધાનજી. જી મહારાજ. આડેધર બોડીધર જાઓ દેવા તાહિર ને ત્યાં આપણો દુશ્મન મોટો થઈ રહ્યો છે તો દેવા આહિર ને બોલાવો. બહુ સારું. ભાઈ દેવાદ આપાનું ઘર જોયું? હામી ખડકી રે ઈ તે હાલ તો જઈ. અલ્યા દેવાયત આપા છે ઘરે? અરે આવો ભાઈઓ. જય મુરલીધર. જય મુરલીધર. કોણ છો ભાઈઓ? અમે પ્રધાનો સવી મૂળરાજ બાપુના જુનાગઢ થી આવ્યા છીએ. અરે ભાઈઓ તો અહીં આવવાનું કારણ? મૂળરાજ બાપુ તમને જુનાગઢ બોલાવે છે. અરે પ્રધાનો તમે જાઓ હમણાં હું આવું છું. એમ નહીં, તમે અમારી હારે જ હાલો. શું મહારાજે તમને મને સાથે લઈ જવાનું કીધું છે? હા ભલે ચાલો. પધારો પધારો આહિર પધારો. જય મુરલીધર મહારાજ. જય સોમનાથ. કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? મેં સાંભળ્યું છે કે આડીદર બોડીદર ત્યાં મારો દુશ્મન મોટો થઈ રહ્યો છે. અરે મહારાજ આવી વાત તમને કોને કરી? આવી વાત તમારા ભાઈ પાછાએ વાત કરી છે. અરે મહારાજ ઈ પાછો તો સાવ ગાંડો છે, એની વાતમાં ન અવાય મહારાજ. પાછો તો હાવ ગાંડો ને આ બધા હાજા. હાસો કહે પસા જે હોય સત્ય કે. આ બાપુ ઈ સત્ય જ છે. એમના ઘરે જ ઉછરીને મોટો થાય. શું તમારા ઘરે મોટો નથી થતો? અરે મહારાજ પાછો હાવ ખોટો છે, એની વાતમાં ન અવાય મહારાજ. પાછો ખોટો છે હા મહારાજ. તો હાસું કહો. અરે મહારાજ આ 5 લાખ કોઈ દી ખોટું બોલે ને. બરોબર છે. મારા ભાઈ દેવાયત ને ના જ ઉછરીને મોટો થાય. તમારા ભાઈ દેવાત ને ત્યાં જ મોટો થાય છે. દેવાત આહિર જો જૂઠું બોલે તો તને તારા મુરલીધરના સોગાની છે. અરે પાછા આ તે શું કર્યું પાછા? અરે મહારાજ તમે પાછાની વાતમાં આવો માં મહારાજ. પાછો તો સાવ ગાંડો છે,
પાછો ગાંડો નથી, પાછો હાસો છે. હા મહારાજ, એને ત્યાં જ ઉછરીને મોટો થાય છે. ત્યાં જ થાય છે. તો દેવા જાહેર હાસુ બોલી જાઓ. નહીં મહારાજ નહીં, આ વાત સાવ ખોટી છે મહારાજ. ખોટું બોલે નહીં. પાછો એના મુરલીધરના હમખાઈને કર્યો છે કે મારો દુશ્મન તમારે ત્યાં ઉછરીને મોટો થઈ રહ્યો છે. અરે મહારાજ, તો તમારા પ્રધાનને મોકલો, એ લઈ આવે આડીદર બોડીદર થી. એમને કયો બરોબર છે. જો મારા દુશ્મનનો દીકરો તમારે ત્યાં નો મોટો થતો હોય તો મારા પ્રધાન હમણે જઈને જાણ કરે છે અને લેતા આવે છે. બરોબર છે બાપુ. અરે થોભી જાઓ મહારાજ, થોભી જાઓ. ઈ આયરાણી એ કુંવરને તમારી સાથે એમ નહીં મોકલે. કાં તો મારે રૂબરૂ જવું પડે અને કાગળમાં મારે 2 શબ્દ લખવા પડે મહારાજ. પ્રધાનજી, દેવા તાહીરને જવા ન દેવા. આપો કલમને ખડીયો અને લખાવી લ્યો અને તમે જાઓ આડીદર બોડીદર. ગામ આડીદર બોડીદર આયરાણીને માલુમ થાય કે આવનાર વ્યક્તિ સાથે રા નવગણને સુપ્રીત કરવું, પરંતુ રા રાખીને વાત કરજો આયરાણી. લિખિત દેવાય પટેલ. લ્યો મહારાજ આ ચિઠ્ઠી. આપો મારા પ્રધાન. પ્રધાનજી, તમે અત્યારે આડીદર બોડીદર જાઓ અને આપણા દુશ્મનને કચેરીમાં હાજર કરો. દેવાય પટેલ, તમે આજ રાજની મહેમાનગતિ કરો. હે કૃષ્ણ કનૈયા, આહિર જુનાગઢ ગયા છે, હજી આયા નથી. એનો વાવડ પતો નથી, પણ શું થયું છે? અરે આયરાણી છે ઘરે? અરે કોણ ભાઈ? અરે અમે જુનાગઢ થી આવી છું ને રાજના પ્રધાનો છવી. શા માટે આયા છો? દેવાત આહિરે કાગળ આપ્યો છે, વાંચી લો. અરે હા, આ રાણીને માલુમ થાય કે આ રા નવગણને સુપ્રત કરજો. લખિતન દેવાત આહિર. અરે ભાઈ, થોડી વાર બહાર બેહો, હમણાં હું તમને તૈયાર કરીને આપું છું. બહુ સારું. અરે જય મુરલીધર માં. જય મુરલીધર બેટા. અરે માં આજા ઉદાસ કેમ છે? અરે બેટા, ઉગાની માં ઉદાસ હોય જ નહીં, કારણ કે તારા આપાનો કાગળ આવ્યો છે.
જરા વાંચતો. અરે માં આમાં લખ્યું છે ગાડું ગળતા ગાડાવત રાખે ઘડે વાકે કુબલે ઉસકી ઉદાવત કરે. માં આમાં કઈ સમજાયું નહીં. અરે બેટા જરા ધ્યાનથી વાત જરૂર સમજાય છે. અરે માં આમાં લખ્યું છે અરે માં આમાં લખ્યું છે રાખી ગુણે રીત પ્રીત જરા પર હરો થઈ જાવ મનજીત અને ગેજી રાખવા. માં આમાં સમજાયું. મારા બાપુ એ રાને સોંપી દેવાની વાત લખે છે. હા બેટા એમાં છે કારણ કે સોલંકીની ભીડ આપણા ઉપર વધતી જાય છે. જો તું નવગણ બની અને જુનાગઢ જા તો જ આ નવગણ ઉસરે બેટા. માં આ શરીર તે પડવાનું જ છે. કોઈ આસ કોઈ કાલ કોઈ માસ ઘટમાં છે. કોઈના વર્ષ થાય 10 20 કોઈના થાય 50 50 કોઈના થાય 60 70 તો કોઈના થાય 80. જે જન્મ્યો જાય તે નથી રહેવાનો બેસી. પ્રમાણે તે પ્રાણ જાય એથી મીઠા મોત કર્યા કહેવાય. માં મને શણગારીને રાનવ ગણ બનાવો મરતા મરતા ગાજી અને ગર્વને ગજાવી પણ લાખોનો ભારણાના રજાય એટલે સંતોષ. હા બેટા લાવ તને શણગારી દો. અરે આય રાણી રાણા વંશને તૈયાર કરી દીધો. અરે હા ભાઈ જો આ રહ્યો નવગણ. ચાલ અરે મહારાજ લ્યો આ રાનો વંશ. પટેલ આ કોણ છે? ઈ તમારો દુશ્મન રા નવગણ છે. શું? તું કોણ છે? રા નવગણ શું? રા નવગણ તું કોણ છે? રા નવગણ. મારા શરણે નમી જા. અરે સોરઠ નારા ગરુ અને ગુરુદૂત ની દિયાથી અણનમ છે અને અણનમ રહેશે. સી સંધિ કરતા કદી શીખતા જ નથી. વાહ વાહ દેવા જાહેર વાહ. તમને હજારો વાર ધન્યવાદ. મારા દુશ્મનને તમે મારી શરણે લાયો પણ લો તરવાર. પાછા પટેલ આ મારો દુશ્મન છે? ના મહારાજ, આ મારો ભત્રીજો ઉગો છે. આ તમારો દુશ્મન નથી મહારાજ. આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. તો આની ખાતરી કરવી હોય તો દેવાજભાઈ ને જો તલવાર અને આ તમારા શમશેર થી જો એનું માથું ઉડાવે. ખરી વાત છે પાછા તારી. હા મહારાજ. લો લો દેવા જાહેર જો મારો દુશ્મન હશે ને તો તમારા હાથ થડ 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 થડ. હા મહારાજ. ને જો તમારો દીકરો હશે ને તો હાથ હચકાઈ જશે. લો અરે મહારાજ ઈ કોઈ મારો દુશ્મન નથી મહારાજ. અને પરીક્ષા લેવાની કોઈ હદ હોય છે મહારાજ. ઈ તમારો દુશ્મન છે એટલે તમારા હાથ તેના ધડથી મસ્તક જુદા કરો. નહીં, મારે તમારી જ પરીક્ષા લેવી છે. લો તરવાર અને ઉતારી લો મારા દુશ્મનનું માથું. હે 9 લાખ લોબડિયાળી, હે માં ભગવતી, મારા કાંડામાં એટલી તાકાત આપજે કે આનું મસ્તક ઉડાડતા મારો હાથ ન હચકાઈ જાય. જો મારો હાથ હચકાઈ જશે તો મારા આહિર કુળની લાજ જશે.
ભગવતી. વાહ દેવા તાહિર વાહ. યો મહારાજ આ તમારી શમશેર અને તમારું ઉકળતું લોહી શાંત કરો મહારાજ. વાહ મારા દુશ્મનના ધડથી મસ્તક જુદા કર્યા. લે પાછા એનો હાથ પણ નથી અચક્યો. નહીં મહારાજ, આ મારો ભત્રીજો ઉગો છે, આ તમારો દુશ્મન નથી. આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં મહારાજ. તો પછી અરે આની ખાતરી કરવી હોય તો અરે એની ખાતરી કરવી હોય તો હોનબાઈ ને બોલાવો. અરે મહારાજ, પાછો તો સૌ ગાંડો છે મહારાજ. એની વાતમાં તમે ન આવો મહારાજ. નહીં, પાછાની વાતમાં ખરાય છે. અરે મહારાજ, આ જગતની અંદર કોણ એવો બાપ હોય છે કે પોતાના દીકરાના ધડથી મસ્તક જુદા થતા હોય અને એનો હાથ ન શકાય મહારાજ. પાછો તો સાવ ગાંડો છે મહારાજ. એની વાતમાં તમે ન આવો મહારાજ. નહીં, પાછો જ મને અત્યારે હા હાસો મહારાજ, દેખાય છે. આ મારો ભત્રીજો છે, તેમનો પોતાનો દીકરો છે. આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. વાહ, તો આની ખરાઈ માટે હોનબાઈ ને બોલાવો. ખરી વાત છે. જાઓ પ્રધાનજી, અત્યારે સોનબાઈને રાજની અંદર હાજર કરો. અરે ભાઈ, પધારો બોલાવાનું કારણ? પધારો મારી બેન પધારો. આ લાજ શેની છે? અરે ભાઈ, આ જુનાગઢ ઉપર રાજ કોણ કરતું હતું? જુનાગઢ ઉપર રાડિયાસ મારો દુશ્મન કરતો હતો. હું એના બેસણાની લાજ કાઢું છું. શું એના બેસણાની લાજ ઉઘાડી નાખો? અરે ભાઈ, પેલા મને વસન આપો. લે બેન, આ મારું તને વસન છે. અરે હા, આજથી બેન દીકરી કે આયરીની હોવ કોઈની લાજ નહીં કાઢે. આજથી આ લાજ આયરાણી દૂર કરે છે. ખરી વાત છે. જાઓ. અરે સોનબાઈ, તમે મારા બેન છો. હા ભાઈ, સામે મસ્તક પડ્યું ઈ કોનું છે? અરે ભાઈ, એ તો નવગણ છે. શું નવઘણ છે? હા હું મારો દુશ્મન? હા, એ તમારો દુશ્મન નવગણ છે. બાચા પટેલ, સોનબાઈ કહેશે કે તારો દુશ્મન? ના મહારાજ, એ મારો ભત્રીજો અને તેમનો દીકરો ઉગો છે મહારાજ. આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. લો દેવા તાહિર, જો મારો દુશ્મન હોય તો લો આ તરવાર અને મારી બેનને આપો. આંખું કાઢી અને પાણી નીચે દબાવીને હાલે તો હું માનું મારો દુશ્મન છે. બરોબર મહારાજ. અરે મહારાજ, પરીક્ષા લેવાની કોઈ હદ હોય છે મહારાજ. હજુ કહું છું કે પાછાની વાતમાં તમે ન આવો. નહીં, મેં કીધું એ જ થવું જોઈએ. લો પાછા પટેલ, આપો મારી બેનને આ. અને એના હાથથી આછું કાઢી અને પાણી નીચે હાલે તો જ હું માનું કે પોચો ખોટો છે, દેવા તાહિર સત્ય છે. લો લ્યો આયરાણી, હા, એ આજ તમારા દેવાયતની લાજ તમારા હાથમાં છે આયરાણી. બહુ સારું. પ્રધાન, ખરેખરી ધ્યાન રાખો. જો હાથ હચકાય અને આહુડું પડે
તો માનજો કે આ એના પેટનો જણેલો છે. ખરા ખરી ધ્યાન રાખો. જો બીજી આંખ પણ કાઢો. ગાંધી બરાબર ધ્યાન રાખ. આંખમાંથી આંસુ નથી આવતા ને તો બરોબર છે. વાહ મારી બેન વાહ. મારા દુશ્મનની આંખ પણ કાઢી અને તારી કાની નિષેધ હતી તો પાસો સાવ જૂઠો છે. પ્રધાનજી પાસાને એવી સજા કરો ઘાણીમાં નાખી અને તેલ કાઢો. નહીં મહારાજ, આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. આ મારો ભત્રીજો ઉગો છે. ઉગો નથી, જણનારીની આંખમાંથી આંસુ આવે. આ તો મારો દુશ્મન છે. પ્રધાનજી અને ઘાણીએ ઘાલીને તેલ કાઢો. થોભી જાઓ મહારાજ, થોભી જાઓ. ગમે તેવો તોય મારો ભાઈ છે. એને એવી આકરી સજા ન દો મહારાજ. એને 12 ગામનો દેશવટો આપો. આશા જ્યાં સુધી જુનાગઢનું નામ સાંભળે ત્યાં સુધી પાસોળો નો જાતો ચાલ્યો ના મારું રાજ છોડે. અરે મહારાજ, એક દિવસ આ 5 લાખાને યાદ કરશો. આ 5 લાખા કોઈ દી ખોટું બોલે નહીં. પાછળથી ફસતાય યા મૂળરાજ ને. અરે મહારાજ, કહો આહી. થોડા દિવસ પછી મારી દીકરી જાહલના લગ્ન લેવાના છે. શું તમારી દીકરી જાહલના લગ્ન લેવાના છે? હા મહારાજ. તો તમે મારી દીકરીના લગ્નમાં આવશો? હું તો નહીં આવું, પણ તમને જે જોયું ને એ માણસે આપી. નહીં નહીં મહારાજ, હું મોટો સંઘ લઈ અને તમને આમંત્રણ દેવા માટે આવીશ. તમે લગ્નમાં જરૂર ને જરૂર આવજો. બરોબર છે. મોટો સંઘાત. હા મહારાજ. દેવાતાહી તમારી માટે જૂનાગઢના બારણા કાયમની માટે ખુલ્લા છે. ભલે મહારાજ, તો હવે હું રજા લઉં. નાગદાન આતા હો. વાહ દેવાત આહિર, વાહ જોઈ તારી કુમારી, જોઈ તારી મર્દાનગી. આજે લગી સાસવો નવઘણ ને સતાય જૂનાગઢની કચેરીની અંદર કપાયો ને. અરે નાગદાન ભાઈ, શાંત થાવ ભાઈ. જૂનાગઢની કચેરીની અંદર કપાણો એ નવઘણ નહોતો નાગદાન ભાઈ.
અરે ખોટું બોલવાની કાંક હદ હોય, અરે ખોટું બોલવાની કાંક રીત હોય. અરે નાગદાન ભાઈ, મારી વાતનો તમે વિશ્વાસ કરો. જુનાગઢની કચેરીની અંદર કપાણો એ તો મારો દીકરો ઉભો હતો. એ હા દેવાય તાપા, હા જોય તમારી ખાનદાની અને જોય તમારી કુમારી. બરોબર છે. તો પછી નવગણ ક્યાં છે? અરે નાગદાન ભાઈ, તમારે નવઘણ જોવો છે એમ? હા અરે નાગદાન ભાઈ, સામે જે 7 ઓરડા દેખાય છે, 7મા ઓરડાનું બારણું ખોલો. જે સત્ય હશે તમારી સામે આવશે. અરે નાગદાન ભાઈ, જો તમારી સામે કોણ ઉભો છે? અરે એ કોણ છે? અરે એ કોણ છો તું? નવઘણ. અરે એ નવગણ છો? હા હા. અરે સમજ, આ શું નવગણ છે? હા આપા, હા નવગણ જ છે. હા જોઈ લીધું નાગદાન ભાઈ? હા દેવત આહિર, ધન છે બાપ, ધન છે તને કે કોણ એવો બાપ હશે કે પોતાના દીકરા મરવી અને પારક્યા ઉજરે. ધન છે બાપ, દેવત આહિર તને ધન છે. અરે આપા, આ તમારી સાની વાત હું કાંઈ સમજતો નથી. અરે બેટા નવઘણ, ઈ તો અમારા એક આયર કુળની વાત હતી, એમાં તને ખબર ના પડે દીકરા. અરે તો શું હું આહિર નથી? ના દીકરા ના, તું આહિર કુળનું સંતાન નથી. તું તો જુનાગઢનો ભાવી ભોપાળ છે. તો જુનાગઢ કચેરીની અંદર જે કપાણો હતો તે કોણ? અરે બેટા, જુનાગઢની કચેરીની અંદર કપાણો ઈ તો મારો દીકરો ઉગો હતો બેટા. અરે ધન્ય છે આપા, ધન્ય છે આપને. અરે આપે તો આહિર કુળને ઉજ્જવળ કર્યું આપા. ધન્ય છે તમને. અરે બેટા નવગણ, વાલભાઈ વડારણને મેં વચન આપ્યું હતું, એક દિના સમયે તને જુનાગઢનો રાજાશ્રી સ્થાપવાનું વચન આપ્યું હતું. અરે બેટા, ઈ સમય હવે આવી ગયો છે. તારો દુશ્મન મૂળરાજ સોલંકી હજી જીવે છે. અરે હજુ મૂળરાજ સોલંકી જીવે છે એમ? હા દીકરા, અત્યારે હું એને કહીને આવ્યો છું કે મારી દીકરી જાહલના લગ્ન લેવાના છે અને મોટો સંઘ લઈ અને તમને જુનાગઢની અંદર આમંત્રણ દેવા માટે આવું છું. બેટા, તારા પિતાશ્રીને જેમ દગાથી માર્યા ને એમ આપણે પણ દગાથી મારવાનો છે. શું મારા પિતાશ્રીને મૂળરાજ સોલંકીએ દગાથી માર્યા હતા? હા બેટા નવઘણ, તારા પિતાશ્રીને પણ દગાથી માર્યા હતા. તો ચાલો આપણે જુનાગઢ જવા નીકળીએ. ચાલો. ચાલો. પધારો દેવા તાહિર, પધારો. જય મુરલીધર મહારાજ. જય મુરલીધર. અરે મહારાજ, મારી દીકરી જહલના ઘડિયા લગ્ન લેવાના છે ખરી વાત છે. અને મોટો સંઘ લઈ
તમને આમંત્રણ દેવા માટે આવ્યો છો મહારાજ. શું મને આમંત્રણ દેવા માટે આયા છો? હા મહારાજ. મારે તો રાજમાં કામ છે, પણ જે કાંઈ માણસો જોતા હોય એ હું આપું. અરે બેટા નવઘણ, કહો આપા. સામે જે બેઠો ઈ જ તારા પિતાશ્રીનો હથિયારો છે. કોણ આ સામે બેઠો તે? હા બેટા નવઘણ, તારી સામે બેઠો એ જ દગો! દેવા તાહિર, જે કચેરીમાં મરાણો એ કોણ? અરે મહારાજ, આ કથેરીની અંદર મરાણો ઈ તો મારો દીકરો ઉગો હતો મહારાજ. વાહ દેવા તાહિર વાહ! પેટના કપાવી અને પારક્યા પોતાના કર્યા. ધન છે તારી ઉદારતાને અને ધન છે તારી જનેતાને. અરે બેટા નવઘણ, સામો શું જોઈ રહ્યો છો? ચાલ હોશિયાર થઈ જા. હે છોકરા, તારા મોઢામાં દૂધ ગંધાશે. નમી જા મને જીવવું હોય તો, અને ચાલતો થા. સિંહ કોઈ દી શરણે નમતો નથી. ચાલ હોશિયાર થઈ જા. તું એક મારી પાસે સંપલ્યું છે. પાણી નીચે દબાવી અને ઠાર મારી નાખી. ચાલો જા. સાપનું બસું નાનું હોય તો પણ તેનામાં તેટલું ઝેર હોય છે, માટે હોશિયાર થઈ જા. ચાલ તૂટી પડા. અરે હા, વાલબાઈ વડારણને આપેલું વસન મારું પરિપૂર્ણ થયું. અરે બેટા નવઘણ, આજથી આ જૂનાગઢનો રાજ તારું. રે આપા, મારી બેન જાહલ મને રાજ તિલક અને પાઘડી પહેરાવે તો જ આ જૂનાગઢની ગાદી ઉપર હું બેસું. માટે બેન જાહલને બોલાવો. ભલે દીકરા, અરે કોઈ જાહલને બોલાવો. હમામાં મારા વીરને ગાજી ખમા. અરે બેન જાહલ, તારે જોઈએ એ તું માંગી લે મારી બેન. અરે મારા ભાઈ નવઘણ, બીજું તો મારે તારી પાસે શું માંગવું, પણ જ્યારે મારા લગ્નમાં આવીને વેલા હાય જવતલોમાં વેલા છે પધારજે. જેવી તારી આજ્ઞા બેન, તારા લગ્નમાં હું જરૂર ને જરૂર આવીશ. બહુ સારું.
અરે આપા શર 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 વર્તાયા પણ મારો ભાઈ નવગણ હજુ કેમ ન આવ્યો આપા? અરે દીકરી શાંત થા દીકરી, આવવામાં જરા મોડું થયું છે દીકરી. પણ આપા ચાર મંગળિયા 1 2 3 ને 4 આપા બહુ મોડું થયું. અરે દીકરી લાંબો પંથ છે, આવવામાં થોડું મોડું થયું છે દીકરી. માતાજી લખે મારે જોને હટડીએ એ પડી છે જોને હડતાલો એ હટાને હડતાલો માર મારી નથી માર મારી જાયો જો મારા કોણ હો છે આપા શાંત થા દીકરી, આવું ના બોલ મારી દીકરી, તારો વીર જરૂર આવશે. અને પોતાના સ્વર્ગ સિધાવ્યા પણ હું તો દેવા પોંદરની ઉદી કરી દુનિયા નો ધારી બની હું એકલી આપા. આવું ના બોલ દીકરી, તારો વીર જરૂર આવશે દીકરી, શાંત થા.
અને તેની મને દેશ જાય અને જેના એ જેના નાનપણમાં માવતર મરે એને ચારે વૈષ્ણવાય આપા શાંત દીકરી મારો ભાઈ ક્યાં ખબર છે દીકરી તારા લગ્ન પૂર્ણ થવા મારે પણ તારા ભાઈઓના વર્ષ સવાના બાકી છે દીકરી. તારો વીર જરૂર આવશે દીકરી શાંત થા. જો મારો ભાઈ ઉભો હશે આટલું બધું મોટું ન કરતા બા જાણો છો દીકરી જાણો છો દીકરી પણ ભલે ઝૂંપડીમાં બેસીએ અને પીએ સરિયાસી. પણ દુખીને અરે બેટા દીકરી શાંત થા હમણાં તારો હીરો આવશે દીકરી પણ દુખીને આવીએ સેવાસી અહી તમારી માતા મારે આચરીએ પડી છે અરે દીકરી શાંત થા બેટા હમણાં તારો ભાઈ આવશે દીકરી નથી મારા મામા એ મુસાર શાંત થા બેટા દીકરી એ મારા પાડા કોણ પૂરશે મારે મોટો મામા પિયરમાં મારો ભાઈ અરે બેટા દીકરી શાંત થા હમણાં તારો હીરો આવશે દીકરી આપા મારે નથી રે મારી ગાયોની એ દેવતલ મારા ગુણો છે આપા આવું ન બોલ દીકરી તારો વીર જરૂર આવશે બેટા શાંત થા બેટા મામા મોટો મારે મામા પિયરમાં મારો ભાઈ નથી આપા જાણો છો દીકરી જાણો છો હું તારો ગુનેગાર છું દીકરી જા 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 રુદ્ર છોડ તારો વીર જરૂર આવશે અરે વીરાને ઉઘાડ અરે ભાઈને ઉઘાડ અરે વીરાને ઉઘાડ
અરે ગાંડી બેન, હું થોડો મોડો પડ્યો કે આટલી બધી ઉદાસ બની ગઈ. અરે બેન શાંત થા. હું જો તારો આવી ગયો છું. શાંત થા બેન. અરે બેન, મારે આવતા થોડું મોડું થયું. આપાની આંખમાં આંસુ, માની આંખમાં આંસુ. મેં બેન તને વચન આપ્યું હતું, હું તારા લગ્નમાં જરૂર ને જરૂર આવીશ. શાંત થા બેન. મને એમ થયું કે તું મારો ક્યાં સગો ભક્તો. અરે બેન, મારો સગો ભાઈ અરે બેન રાહલ, આ સગાટી વિશેષ હું તારો ભાઈ છું. જોઈએ તો આ જૂનાગઢ નું રાજ હું તારા શરણે આપી દઉં. બેન શાંત થા. અરે બેન, આજા જૂનાગઢ નો ધણી તને માંગવાનું કહેશે. તારે જોઈએ તે તું માંગી લે મારી બેન. અરે વીરા, તારી પાસે શું કીધું માંગુ ભાઈ? મારે કાઈ ન જોઈ મારા વીરા. અરે બેન, તું નો માંગ તો તને તારા ભાઈ નવગણના સોગન છે મારી બેન. સાંભળ ભાઈ, મારું લેનું બાકી રહ્યું ભાઈ. જ્યારે મારે જરૂર પડે ને ત્યારે મારે કાપડું તારી પાસે લેનું બાકી. સમય આવ્યો માંગીશ વીરા. અરે જેવી તારી આજ્ઞા બેન. તારે જોઈએ ત્યારે તું તારું આ કાપડું માંગી શકે છે બેન. બહુ સારું નવગણ. અરે જાહલ, સાત સાત દુકાળ પડ્યા. આપણા માલ ઢોર કીડા મકોડા ભરકવા માંડ્યા છે. ક્યાં જાશો સામત હવે તો તું જો રજા આપે તો જૂનાગઢ જાવ. ના સામત, જૂનાગઢ નો જવાય. અને થોડાક આપણે આઘાવ્યા જઈએ તો કઈ બાજુ જાશું? સેન તરફ જાવી. ના બહુ સારું છે. ચાલો. અને નદીએ નદીએ ખોટાય આવા મુએ પાદોયા અને નદીએ ખોટાય હે મે હાલિયા સિંધવરતવા અરે આયા કરો દુકાન અને ભલે પ્યારી છે દરિયા પણ ઝોપડી માયા મેં જીવીએ અને પ્યારી દરિયા છે અને ઝોપડીને નામે હાલી
ન્યારી ખમાઈ સભામાં આવી ઉભો ફરી સભામાં આવી ઉભો સભા કરે પરણામ રે સભા કરે પરણામ કેમ ભાઈ મીર મોટા ભાઈ ઠુમરા અરે ઘણા દિવસથી શિકાર કરવા ગયા નથી તો સાલો શિકારે જવાનું છે ખરી વાત છે તો ચાલો ત્યારે શિકાર કરવા જઈએ અરે જાહલ, તો હું માલ ઢોર છાડવા જાઉં છું. આજાણું છું એટલે બહુ આગા જતા નહીં અને હું પાણી ભરી આવું. કાંઈ વાંધો બહુ સારું. अरे क्या भाई अमीर अरे ये घरणी नो शिकार सट गयो तो क्या हुआ सामने दूसरो शिकार सामने आ रहा है जाओ जल्दी से ने पूछी ना होते कौन से એ છોકરી કોણ છે અરે તું કોણ છો? સિંધ પ્રદેશના રાજાઓ છે હું જહાલ નવગણની બેન જહાલ છું અને સિંધમાં આયા છે માલ ઢોર લઈને. અરે મોટા ભાઈ આ તો જાહલ છે જાહલ तो एमने बराबर कही दो कि आ सिंध देश में जो રહેવું હોય તો સુમરાના હુકમનું પાલન કરવું પડશે. શું પાલન કરશું? પાલન એ જ કે જે અમે કેવી તે તારે કરવું પડશે. બોલ. તો તારી સાથે અમારે લગ્ન કરવા છે માટે તું જલ્દીથી તૈયાર થઈ જા. અરે સાંભળ સિંધના સુમરા, મારે 6 મહિનાનું વ્રત છે. 6 મહિનાનું વ્રત ચાલે છે. એ વ્રત પૂરું થશે એટલે જરૂર તારી પાસે હું લગ્ન કરીશ. કાઈ વાંધો નહીં, 6 મહિના तो काले चला जाचे. 6 महीना इंतजार कर ले, बाद में हम आएंगे.
જાહલ, તારી આંખમાં આંસુ કેમ મને દેખાય છે? અરે સાંભળો સામાત, બહુ વિકટ સમય આવ્યો છે. તો શું સમય આવ્યો? અરે સુમરા હમીરે બુરી નજર મારી માથે નાખી અને મારી સાથે લગ્ન કરવાનું એને કીધું. મેં એને કીધું કે 6 મહિનાનું વ્રત મારે ચાલે છે, 6 મહિના પૂરા થશે અને તમારી સાથે જરૂર લગ્ન કરીશ. તમે મારું એક કામ કરો, બોલો. મારા ભાઈ નવગણ પાસે તમે જાઓ. મારે એની પાસે કપડું એક લેણું બાકી છે, માટે હું તમને એક કાગળ લખી આપું, તમે મારા ભાઈ નવગણને જઈને આપજો. બહુ સારું. અને તમે વાંચજો મારા નવખાની. એ જ સિંધમાં રોકી મને ઓલા સુમરે અરે મને હાલવાય નો ઓલા અમે આવ્યા જોન સિંધવર અને અમારે કપરો પડ્યો દુકાન. લ્યો હમર આ ચીઠી મારા ભાઈ નવગણને જરૂર આપજો. અરે હા, હું અત્યારે જ જુનાગઢ જાઉં છું. બહુ સારું. અરે ભાનજી, અરે કહો મહારાજ. આપણે જૂનાગઢની અંદર મોળું વરસ થયું છે, જેથી કરી માલધારી લોકો આ દેશ છોડી અને પરદેશ ચાલ્યા ગયા છે. તો આપણા અશ્વને ઘાસ જોઈએ છીએ, તો શુક્રવારને દી આપણે ઘાસની ખરીદી કરવા જવાનું છે. હા મહારાજ. અરે પ્રધાનજી, અરે કહો. મહારાજને કયો સામત મળવા માંગે છે. બહુ સારું. અરે મહારાજ, કહો. કોઈ સામત નામનો વ્યક્તિ આપણને મળવાની રજા માંગે છે મહારાજ. અરે કોણ? સામંત? સામંત એ તો મારા બનેવી સામંત. અરે વીરા, અરે સામંત, આ તમારી બેનનો સંદેશો લઈને આવ્યો છું. અરે તો શું મારે બેન કુશળ મંગળ નથી? ના વીરા ના. અરે લાવો આ ચીઠી હું વાંચી જાઉં. સિંધ મારો કે ઓલે સુમરે અને મને હાલવાય નો દે હવે. હે સામંત, આ ચિઠ્ઠીમાં તો એમ લખ્યું છે કે સિંધના સુમરાએ મારી બેન જાહલને કેદ કરી છે એમ. અરે તો આટલા દિવસ સુધી તમે ક્યાં હતા?
અરે વીરા 5 મહિના અને 15 દિવસથી જુનાગઢના ગઢ પર ફરું છું, કોઈ અંદર પ્રવેશવા દેતું નહોતું. તો મારી બેન જાહલને કેદમાંથી મુક્ત કરવી હોય તો કેટલો સમય લાગશે? 15 દિવસ બાકી છે વીરા. અરે સામંત, 15 દિવસ પાર કરવા અને આ મધ દરિયો કેવી રીતે પાર કરવો માટે પ્રધાનજી આપણું 9 લાખ દળ કટક તૈયાર કરો. હાલ સિંધ પ્રદેશને ધમરોળી અને મારી બેન જાહલને હું મારા હાથે કરીશ. હનુમાન લોભીએ લોભીએ દિહારો પણ અખંડ બળે મારી તારા દીવડા. અરે મારી પહલ દયા બોયા. અરે સામે ધૂળ ઉડે છે અને ભાલા પણ ઝબકે છે. લાગે છે કોઈ દળ કટક આવતું હોય તો લાય અત્યારે મને રોકવું અને શિરામણ કરાવવું. સામે કોઈ સારણની દીકરી કુબલા રમતી હોય તેવું મને લાગી રહ્યું છે, તો સાલ આયને પ્રણામ કરી અને હું આગળ જાઉં. અરે આય માને પ્રણામ. અરે હા, તમે કોણ છો? જૂનાગઢનો ધણી રા નવગણ છું. અરે હા બાપ નવઘણ. તો ચાલો શિરામણ તૈયાર છે, જરા શિરામણ કરી લો. અરે ના આયમાં, અમારે લાંબો પંથ છે, ઘણું દૂર જવું છે, માટે શિરામણની હઠ મૂકી દો અને અમને જવાની રજા આપો. ના બાપ નવઘણ, એની તમે ચિંતા છોડી દો અને શિરામણ કરવા બેસી જાઓ. અરે આય, મારી સાથે 9 લાખ દળ કટક છે, તેનું શિરામણ આપ કેવી રીતે પૂરું કરશો? અરે બધું જ તૈયાર છે, માટે સાચું પાણી કરી અને પછી જાજો. જેવી આપની આજ્ઞા. અરે આય, શિરામણ સાચું પાણી કરી લીધા, હવે અમને જવાની રજા આપો. ભલે બાપ નવઘણ. અરે આય, આ મધ દરિયો હું કઈ રીતે પાર કરીશ? મારે સિંધ પ્રદેશ પર જવાનું છે. અરે હા બાપ નવઘણ, દરિયા કાંઠે જઈ તારા ઘોડાને ઊભો રાખજે અને કાળી સકલી બની અને તારે ભાલાની અણિયા બેસી. અણિયા બેસું ને ત્યારે તારા ઘોડાને દરિયામાં નાખજે. અરે આગલા પગે થપથપિયા અને પાછલા પગે ધૂળ ન ઉડાડું તો હું આજ મરોડી ગઈ. બોલો ખોડિયાર માતની. અરે રૂપાળી મહાન સુંદરી, 6 માસ તો પૂરા થઈ ગયા, માટે જલ્દીથી તાબે થવાની તૈયારી કર. થોભી જા સુમરા, ઘણી વાર થોભી જા. અરે હવે થોભાઈ તેમ માટે લાગતું નથી, માટે જલ્દીથી તાબે થઈ જા.
તો આહી ગોદરની આ તો દેવા આદરની હું દીકરી એ આ તો જાલ છે મારું પણ નામ સુમરો છે માટે જલ્દીથી તાબે થઈ જા મારે લગન બળજબરી કરવી પડશે મારું પણ નામ સુમરો છે મારા ભાઈ નવખણ જલ્દી મારી વાત કરજે અરે સુમરા આ તે કોની બેન ના ઘરેણા ઉપર હાથ નાખ્યો છે તેનું તને ભાન છે? અરે તો કોણ છે જૂનાગઢનો ધણી રા નવગણ અને આ મારી બેન રાહલ છે. તો પરવા નથી તારી બેન હોય તો તારી છેલ્લી ઈચ્છા શું છે અરે મારી ઈચ્છા એ જ કે સાલ યુદ્ધ કર. તો સાલ હોશિયાર થઈ જા અમે પણ જીવ તો ન મેળવતો ભાઈ અરે બેન આને હું જીવ તો નહીં મેલું. લો ભાઈ હમીર પેલી સડાઈ તું કર અરે બેન રાહલ મેં આ તારું કાપડું પૂરું કર્યું. બોલો બોલો બાબા